અલ્યા તારી હોળી આવી ગઈ હે ને કાલ તો ધૂળેટી હે ગોમમાં હજુ શરત પાડી નહીં શરત પાડવી પડશે હારા ધૂળેટીના પૈસા તો કાઢવા જ પડશે નકા મારા બેટા ધૂળેટી જેવી જ કરવાની મારે અને ભાઈબંધો કોઈ ગોમના મળતા જ નહીં આ કોઈક નરવું મળી જાય ને તો મજા આવી જાવ શરત પાડી જ દેવી હે મારે શરત પાડવાની જ છે હે બૈરાએ કાઢીને મારીને કાઢી મળ્યું શું એક વાત લઈને આવ્યો જબ્બર હા હોળી ધૂળેટી આવે શરત બરત નહીં પાડવી પાડીએ તો આપણે ઘરે પૂછવું હે બૈરા પૂછી લે ના કે પછી હારી ગયો ને તું તો ખાલી ખોટો મારશે તને તને ના મારે મજૂર તો આખા જો બંડલ બતાવ બતા લે હું બતાવ બતા લે હું ધારે એમ તો પછી આઈ બંકો હે એમ તો પછી જો ના તો દાડી ગયો તો ને એટલે પડ્યા હતા મારી એટલે કીધું હોળી ધૂળેટી આવે હે આના જોડે બધા પૈસા પડાઈ લેવા પડશે એક શરત હે મારી જોડે જો મારા નજરની હોમે તારા બૈરાને તારે થાપ મારવાની અલ્યા તારી યારીઓ હે ને એના બૈરાનું માર્યો તાકાત હે નહીં પેલા મને વિચારવા દે કે થાપ મારું કે ના મારું અલ્યા રહેવા દે યાર ખાલી ખોટી શું તારા બૈરાને મારી હોમે થાપ મારવાની મારે એને મારવાની હા થાપ હા ગાલ વચ્ચે હા મારવાની ફાઇનલ ફાઇનલ પછી મારે કઈ લેવા દેવાની હોય તો મારે તો હું છોડાઈશ નહીં હા હા એમ તો પાછા નહીં જીવા એવું જીવા છે સાચું કહું ફોન કરું કર બોલાય હું નહીં ઘરે જઈને મારવાની હારું સાચું કહું અલ્યા ભાઈ હા સાચું કહું એટલે આ તારી માર બેન થાપ મારીશ તો એની મન મારશે એટલે આન કરતા ના પાડવા દે ના ના નહીં કરવું જા દે તમારા કોમ જ નહીં બોલ તારે મારી તાર બેન થાપ હાલ અમાર તો નહીં મારવી ખબર છે તેમાં તો ફાટી રહી એટલે ઘરે હેઠતું જ નહીં કોઈ બૈરા આડે તને તારું જા હાલે હે એમને કાલે છારનું પોટલું ઉપાડીને જાતી તું ખબર હોય તો બંધી હું તાર ઘરે આવ્યા વાસણ ચીમતું હતું એ તો ગહવા પડે શું ગાહવા પડે તો હોય અમે એવા નહીં આ બંકા જેવા છે પંકા તને નહીં ખબર ડૂસીને કાઢી મેલી રીહવાડી કેમ વચ્ચે ઝઘડો નતો થયો જબ્બર અને મોપતા બાન બધા અમરાબા ને મૂડો બાન બધા આવી ગયા હતા આગેવન એટલે મેં તો કાઢી મેલી પડી મેં કીધું જાવા દો ને મય જફા જઈ તો તે સાર લાવશું આપણે સાર તો ચોક મળી રહે મન તો શેની સાર તમે સારની વાત કરો કે શરતની વાત કરો શરત મારે તમારી જોડે શરત નહીં પાડવી મારે જવું હે તમારા કામ જ નહીં તમારે બૈરા આડે કંઈ હેઠતું જ નહીં એટલે મારે જવું પડશે ગામમાં બીજા જોડે તારું કામ જ નહીં તારી જોડે પૈસા હોય તો તું શરત પાડે ને એમને એમ લઈને નહીં ફરતા હોય આ પૈસા લાય મને જવા દે ગામમાં લે તારી છેલ્લે 500 રૂપિયા પડ્યા આ 500 રૂપિયાના આજ 2000 કરવાના હે કુકની જોડ શરત તો પાડવી જ પડશે શંકર અલ્યા હવાર મચ્યો હા કિશનભાઈ હું ઓલા ભાઈ બોલી દે આપણે એક શરત પાડવાની છે નહીં શરત પાડવી રે કર ઘરે જીતી જવે વાહ નહીં અમાર જીતું તો લે કરજે ઘરે આ હાલ્યાલો અમે તો એટલે બેહો તો પછી હુકમ માં કઈ એટલે મારી જોડે પૈસા પતી ગયા એટલે શરત પાડવી આ 500 નોટ તો હરી લઈને શરત બોલો એકદમ શરત આ શરત છે ને આ કોણી રહી ને એ આઈ કાને અડળવાની કોને આરી કોણ પટીજી હા એડી આરી ઓડી છે પૈસા લાવ
નહીં હજુ અડાડી ઓલા હાથનો માપ ને લેવાનું નોટ હા તો હવે હું કરે ડડું બો હા એ કરે દીધો દીધો હે એ આ કોણ હે આમ એ જુદો અડી જે લાવ એટલે આ મોન તો ની ચણનો લે કરે તું મને મારીશ લે તારી રાણા સામે ઘરે આવીને મુજ પૈસા હારી ગયો લાય મને જા દે અરે તારી આ તો હોળી ઢીલીટી ના અને ખજૂર ના નીકળી જાય અને કલર લાવું ને આખા ગોમવાળાને રંગું રો તમે પૈસા નતા એટલે હવે તો બધાને રંગી નાખું પૈસા વરા થઈ ગયા એમ કઈ માઈ કાંગલા ના કામ નહીં સટ્ટુ પાડવાના આ તો મર્દો ના કામ હે ઉતાર ગંઠા પાડી જમ ઉતાર માપે રન તો મજા આવી ગયા મજા તો આવે જ છે ને અમે મજા આવે જ છે અમારે તો બધી નકા બંકો હે ને તું ખાલી ખોટી જતો રે યાદ ઢુલીટી નહીં કરીએ કો બંકો ભમાય વગર નહીં રે આજ ખાલી ખોટી હોળી હે તું ઢુલીટી દારા આવ્યો જ ને માતા ના દે ને તને હે ને ઘરે મેલો જ ને હું ધોરું પહેરીને આવ્યો હતી અમે હે ને રંગવા જ ફરીએ છીએ અમે કલરિયા જ છીએ તમે ઓને કલરિયા જ છો આખા ગામના આ ગામના બધાને કલર જ કરીએ છીએ કરો હો તો હોય જ ને તારામ તાકાત તો શરત પડે જ બાજુ એટલે આ તારી આ કેવી શરત કે મારે શરત પાડવી પડશે કેવી શરત આ હા પૈસા છે ને તારી એટલે ભાઈ વિશ્વને આવતો જ બતાવું આ છે ને હા ઓમ કરી ઓમ કર કેવી ઓમ કરો ઓમ કરી ઓમ કરો અચ્છા માઈ કાંગલી તારા હિલ ના થાય 500 રૂપિયા લાય એ ટ્રાય કરવા દે હજુ તો કરી કટ કર હજી 2 વાર જ કરવા દઈશ માઈ કાંગલી આ અરે હા હવે એક જ વાર માઈ કાંગલા એક વાર કર અરે મારથી તો નહીં થાય હારું હારી ગયો લાય એન્ડ મની હવે કના ઘરે જવું ને હારા 2-3 હજાર રૂપિયા કમાવા પડશે લાય મને જવા દે શરત પાડવા કહું આ માતા ના દે ને 1 રૂપિયો નતો નાખા 1000 રૂપિયા મફત મારના જીતી ગયો લે આ મગજ હોય ને તો બધું જ થાય છે આ તો ઘરે બેઠા 1000 રૂપિયા આવી ગયા હવે મારે કલર લાવવા હે અને આખા ગોમવાળાને કલર કરવા હે અને ભેંસો માટે નહીં પણ 10 પેકેટ ખજૂર અને 4 થેલી ધોણી લઉં અને બધાને છોકરાને ખવડાવું અને ઉલમને એવું શું થતું હશે તે હાથે કરીને ઘરે આવ્યા હોય બુદ્ધિની અણી તો થવાય મિલકતના ધણી બોલ હવે શું હે કેટલા જીતી ના શરતમાં અલ્યા કારિયા તારું મોઢું જોઈને હવાનું તોને 1 રૂપિયો ની જીતો ગોહના હારી ગયો 2000 મેં તારું મોઢું જોઈને આખા 500 રૂપિયા હારી ગયો ઓય મારી વાત પેલા હંભર તું કઈ વાત ના કર મોન દઈને વાત કર તું તારા જોડે ને તારું હવારમાં મોઢું જોઈને તો મારા 500 રૂપિયા જતા રહ્યા મારે તો કરિયાણું એ લાવ નતું તો હું કરવા સારા તું પાડો હો તેવણ ના હોય તો એટલે આ તો હું હવે જાઉં છું ક્યાં કર ગોમમાં ચમ શરત પાડવા એટલે 2000 તો હારી જ ઉડ્યા હો પડ્યા એમ તો પૈસા એમ તો 10000 રૂપિયા લઈને હાલો નીકળ્યો ચઈ શરત પાડી નહીં પાડી તું જાજે આવીને ઘરે કોણ ના હા આપણે બેન નહીં પાડવી આપણે બે આપણે બેન નહીં પાડવી મારી જોડે એક પ્લાન હે હું તમને કહું અહીંયા આવો સમજી જાય હા હેડો ગોમમાં હાલો તા હેડો તમારે જો હું ઓલા મોટા વાહમાં જાઉં તમે નાના વાહમાં હું પૈસા આલું એમ જાજુ એ આ શરત પાડજો પાછા પૈસા ના લઈ લેતા બધા સારું હેડો ફટાફટ લઈ મને જા દે